સ્ટેન્ડર્ડ 8 ગુજરાતી વર્કબુક સેમેસ્ટર 2 ચેપ્ટર 9 સતરંગી ભારત. પહેલું છે, નીચેના હરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નોની સામે આપેલા બોક્સમાં લખો. પહેલું છે કે ભારતનગર સોસાયટીના પ્રમુખ કોણ હતા? તો ભારતનગર સોસાયટીના પ્રમુખ હતા વિનુદાદા. तो सी ऑप्शन सही हो जाएगा. दूसरा है भारतनगर सोसायटी ना मंत्री कौन હતા? તો કુલકર્ણી મંત્રી હતા ને પ્રમુખ હતા વિનુદાદા. આગળ આપેલું છે ત્રીજો પ્રશ્ન, ભારતનગર સોસાયટીના ખજાનચી કોણ હતા? તો ખજાનચી હતા કૌશિક શિવા સુબ્રમણ્યમ. ખજાનચી હતા એ ભારતનગર સોસાયટીના. ચોથો પ્રશ્ન છે કે ભારતનગર સોસાયટીમાં 26મી જાન્યુઆરી ઉજવણીની થીમ શું હતી? થીમ હતી સાંસ્કૃતિક એકતા. પ્રજાસત્તાક દિવસ એટલે શું કહેવાય? તો ગણતંત્ર દિવસ. તો બી ઓપ્શન સહી હો જાएगा. આગળ આપેલું છે બીજો પ્રશ્ન, ક્રોસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. ક્રોસમાં આપેલું છે, પેલું છે વિમળાબાએ કુલકર્ણીને ચા સાથે ગાંઠિયા પણ લેવાનો સંકેત કર્યો. બીજો પ્રશ્ન, સામાન્ય સભા પછી તો સોસાયટીમાં એક નવો જ ઉત્સાહ આવી ગયો. વિનુદાદાની વાત આખી સોસાયટીએ સહજ વધાવી લીધેલી. ચોથો પ્રશ્ન, ભારતનગરમાં વિનુદાદાની છાપ જ એવી કે એમની સાથે કોઈ જાજી માથાકૂટ ન કરે. પાંચમો પ્રશ્ન, તૈયારીની દોડધામમાં લોકો સમયનું ભાન પણ ભૂલી જાય. છઠ્ઠું, વિનુદાદા એક પણ જૂથના સભ્ય નહીં, તેમ છતાં સોસાયટીના બાકડા બધા માટે હંમેશા ઉપલબ્ધ. આગળ આપેલું છે સાધું કે આખી સોસાયટીમાં અભૂતપૂર્વ ઉત્સાહનો માહોલ હતો. આઠું, શ્રોતાઓ હકારમાં માથે ડોલાવીને અનુમોદન આપતા હતા. આઠું, કિશોર ટુકડીએ હરેક પરિવાર પાસે પોતાની પરંપરાગત વાનગી બનાવડી હતી. આગળ આપેલું છે 10મો પ્રશ્ન કે આજનો પ્રસાદ પણ ભારતનું પ્રતિનિધિત્વ કરતો હતો. આગળ આપેલું છે ત્રીજું, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે રાઈટ અને ખોટા વિધાન સામે ક્રોસની નિશાની કરો. પહેલું છે, રાત્રિના પ્રકાશને કારણે ઝાડવા પ્રકાશ પડતા દેખાતા હતા. તો આ ગલત છે, ખોટું છે. બીજું છે, રાત્રિના ઉજાગરના કારણે તેની આંખોમાં લાલાશ જણાવી હતી. તો આ રાઈટ છે. દરિયાના પાણીની ખારાશના કારણે વાસણો પર ડાઘ પડી ગયા હતા. કે સમુદ્રનું પાણી ખારું હતું એટલે ડાઘ પડી ગયા હતા વાસણમાં. તો રાઈટ છે. ગણેશોત્સવના ઉત્સાહના કારણે છોકરાઓના પગમાં ઢીલાશ હતી. તો એ રોંગ છે. આગળ આપેલું છે પાંચમું, પોલીસ ઇન્સ્પેક્ટર કડક સ્વભાવના હતા, તેથી બધા સાથે નરમાશથી વર્તતા. તો રોંગ છે. કડક હતા તો નરમાશથી નહીં વર્તતે. સવાર પડતાની સાથે જ ઘરની ધરતી પર આછો ઉજાસ પથરાવા માંડ્યો. તે રાઈટ છે. ધોમધકતો ઉનાળો હતો અને વાતાવરણમાં આહલાદક ભીનાશ હતી. તો એ બી ગલત છે. ચોમાસા પછી મેદાનમાં સમગ્ર લીલાશ પથરાયેલી જોઈને આંખો ઢેરે છે. તો રાઈટ છે. પપૈયું પાકી ગયું હોય એમ લાગે છે કેમ કે હવે પીળાશ પડતું દેખાઈ રહ્યું છે. તો રાઈટ છે. દારૂગોળો પર્યાપ્ત માત્રામાં હતો તેથી તે ખલાસ થઈ જશે તેવી શંકા હતી. તો રોંગ છે, આ ખોટું છે. આગળ આપેલું છે, મહારાજે વિસ્તારથી વાત માંડી તેથી તેમણે તેનો સારાંશ કહ્યો એમ કહી શકાય. તો એ બી ગલત છે, ખોટું છે. વકીલને ગુનેગારનો ગુનો સાબિત કરવા માટે પુરાવાઓની તલાશ હતી. તો આ બી ખોટું છે. આગળ આપેલું છે ચોથો પ્રશ્ન,
કે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. તો પહેલું છે, ભૂલી ગયા ને પાછા, કાલે નહોતું કહ્યું કે શાળામાં આજે એક ભારત શ્રેષ્ઠ ભારતનો કાર્યક્રમ છે? તો આ કોણ બોલ્યું? ગાર્ગી. માણસ સાંભળે એ વધુ જ સમજે એવું ના હોય ને? આ કોણ બોલે? દાદી વિમળા ગોરી. આગળ ત્રીજું છે, આવો કુલકર્ણી, તમે કાયમ મારા કપમાં જ ભાગ પડાવવાના ખરું કે? આ કોણ બોલે છે? વિનુ દાદા. સાંસ્કૃતિક એકતા એ વળી શું? એટલે કે અમે એમાં શું કરવાનું? તો આ કોણ બોલ્યું? કુલકર્ણી બોલ્યા. મને તો મારવાડી નૃત્ય આવડે, આ બંગાળી નૃત્ય કેવું હોય એની મને કેમ ખબર પડે? તો આ કોણ બોલ્યો? ભંવરલાલ. આગળ છે, કોઈ પ્રદેશની સંસ્કૃતિ એટલે માત્ર નૃત્ય એવું થોડું હોય? તો આ કોણ બોલ્યું? વિનુ દાદા. આગળ આપેલું છે, નીચેની ઘટનાએ આપી છે તેના યોગ્ય ક્રમમાં ગોઠવીને લખો કે આ ઘટના કાર્ય થઈને પછી કઈ ઘટના થઈ. તો આ પ્રમાણે આ 6 ઘટના આપેલી છે, તો એને પ્રમાણે આપણે લખવાનું છે. પહેલું આવશે, કુલકર્ણીએ કુલ બીજું છે એ પહેલામાં આવશે કે કુલકર્ણીએ કુલ અંદાજિત ખર્ચ કેટલો થશે એની મનમાં ગણતરી કરી. બીજું આવશે, સોસાયટીના મંત્રી તમિલનાડુના મંદિરોના ફોટા શોધવા બજારમાં ગયા. ત્રીજું આવશે, કરીમ ચાચાએ સરસ રીતે સ્ટેજ શણગાર્યું. એના પછી આવશે, શમશેરસિંહની ટુકડીએ સરસ રીતે ગરબા રજૂ કર્યા. આ રીતે પછી આવશે પાંચું કે વિનુ દાદાએ સૌને અભિનંદન આપ્યા. છઠ્ઠું, છોકરાઓએ જાત જાતના પ્રસાદની વ્યવસ્થા કરી. આ રીતે ગોઠવીને લખવાનું છે. આગળ આપેલું છે પ્રશ્ન છઠ્ઠું કે નીચેના પ્રશ્નોના ઉત્તર દરેક એક વાક્યમાં લખો. પહેલું છે, ગાર્ગી શાળામાં જવા ઘરેથી વહેલી કેમ નીકળી હતી? તો ઉત્તર, ગાર્ગીની શાળામાં એક ભારત શ્રેષ્ઠ ભારતનો કાર્યક્રમ હતો, તેથી તે શાળામાં જવા ઘરેથી વહેલી નીકળી હતી. શાળામાં કાર્યક્રમ હતો એટલે ગાર્ગી શાળામાં જવા માટે ઘરથી વહેલી નીકળી હતી. બીજું પ્રશ્ન છે, ભારતનગરમાં ગયા વર્ષે પ્રજાસત્તાક દિને શાના ટેબ્લો પ્રદર્શિત થયા હતા? ટેબ્લો. તો ભારતનગરમાં ગયા વર્ષે પ્રજાસત્તાક દિને ભારતની બધા જ રાજ્યોની વિશેષતાઓ દર્શાવતા ટેબ્લો પ્રદર્શિત થયા હતા. આગળ છે ત્રીજો પ્રશ્ન, વિનુ દાદાએ સ્ટેજ પર કૃતિ રજૂ કરવા અંગેની શરત મૂકી હતી કે વિનુ દાદાએ સ્ટેજ પર કૃતિ રજૂ કરવા અંગે શરત મૂકી હતી કે પોતે જ રાજ્યના હોય એ રાજ્ય સિવાયની કૃતિ રજૂ કરવી. ચોથો પ્રશ્ન, દાદાના હાથ ક્યારે હેઠા પડતા? તો ટાબરિયા જ્યારે જીદ કરતા ત્યારે દાદાના હાથ હેઠા પડતા, કે ટાબરિયો જીદ કરે તારે. આગળ આપેલું છે પાંચમો પ્રશ્ન, નરસિંહ મહેતાની વેશભૂષા ધરીને પ્રભાતિયા કોણે ગયા? તો ગુજરાતી જૂથના આગેવાન શમશેરસિંહે નરસિંહ મહેતાની વેશભૂષા ધરીને પ્રભાતિયા ગાયા. આગળ આપેલું છે, આ એકમમાં ભારતના કયા કયા પ્રાંતની સંસ્કૃતિ ઝલક જોવા મળે છે? તો આ એકમમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, ગુજરાત, પંજાબ, હરિયાણા, રાજસ્થાન પ્રાંતની સંસ્કૃતિ ઝલક જોવા મળે છે. ત્યાં મને વગેરે પ્રાંતની સંસ્કૃતિ જોવા મળે છે. આગળ આપેલું છે, વિનુ દાદાની કઈ વાતને બધાએ સહજ વધાવી લીધી? તો ભારતમાં વસતા અલગ અલગ લોકોની સંસ્કૃતિ, ભાષા, રહેણીકરણી લઈને સાંસ્કૃતિક એકતા માટેની 26મી જાન્યુઆરીની કાર્યક્રમની વિનુ દાદાની વાત બધાએ સહજ વધાવી લીધી કે આ ભારત દેશમાં અલગ અલગ લોકો, સંસ્કૃતિ, ભાષા વાળા રહે છે, જે સાંસ્કૃતિક એકતા લઈને આવ્યા છે. આગળ આપેલું છે સાતમો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો.
આગળ છે માણસ સાંભળે એ વધુ સમજે એવું ના હોય ને, આ વાક્યને ઉદાહરણ સાથે સમજાવો. તો પિતા પુત્ર રસ્તે ચાલતા હતા, ત્યાં પુત્રે કહ્યું, પપ્પા બસ મારાથી વધુ ચલાય એમ નથી. પપ્પાએ કહ્યું, બસ અહીં ન મળે બેટા, હજુ થોડું ચાલવું પડશે. પુત્રે થાકવાની વાત કહી ત્યારે પિતા બસની વાત સમજી બેઠો. પુત્રએ કહ્યું, હું થાકી ગયો, હવે ના ચાલો બસ. તો પિતા સમજી બેઠો કે એ બસની વાત કરે છે. ક્યારેક પૂરા સંદર્ભ વિના અર્થ બદલાઈ જાય છે. એટલે કહી શકાય કે માણસ સાંભળે એ વધુ જ સમજે એવું ના હોય, કે જે સાંભળે એ સમજે એ ના હોય. આગળ આપેલું છે બીજું પ્રશ્ન, ભારતનગર સોસાયટીમાં 26મી જાન્યુઆરીમાં ઉજવણી કઈ થીમ આધારિત થશે કે કેમ? ભારતનગર સોસાયટીમાં 26મી જાન્યુઆરીની ઉજવણી સાંસ્કૃતિક એકતાની થીમ આધારિત હશે, કારણ કે 26મી જાન્યુઆરીએ આપણો પ્રજાસત્તાક દિવસ છે. આ રાષ્ટ્રીય પર્વના દિવસે રાષ્ટ્રીય એકતાને બળ મળે એવા કાર્યક્રમ હોવા જરૂરી છે. આગળ આપેલું છે ત્રીજું પ્રશ્ન, ભારતનગર સોસાયટીની મિની ભારત જેવી શા માટે કહી હશે? મિની ભારતનગર સોસાયટીને ભારતનગર સોસાયટીમાં ગુજરાતી પરિવારો ઉપરાંત પંજાબી, મરાઠી, તમિલ, બંગાળી, મારવાડી અને હરિયાણવી પરિવાર પણ રહેતા હતા. એ પરિવાર દ્વારા એક જ સોસાયટીમાં થતી જુદા જુદા રાજ્યોની ઝાંખીને કારણે ભારતનગર સોસાયટીને મિની ભારત જેવી કહીએ છે. એ છોટું ભારત છે. આગળ છે ચોથો પ્રશ્ન, ભારતનગર નિવાસીઓમાં ઉત્સાહ હતો એવું શા ઉપરથી કહી શકાય? તો 26મી જાન્યુઆરીના કાર્યક્રમની જાહેરાત થયા પછી રોજ સાંજ પડે અને સોસાયટીના લોકો નાના જૂથમાં ભેગા થઈને આયોજન કરતા. તૈયારીની દોડધામમાં લોકો સમયનું ભાન પણ ભૂલી જતા. રાત્રે મોડા સુધી બેસીને તૈયારી કરતા. પોતાની કૃતિનો વહેલો નંબર આવવા માટે બધાએ ખૂબ મહેનત કરી. આ ઉપરથી એવું કહી શકાય કે ભારતનગરના નિવાસીઓમાં ઉત્સાહ હતો. આ કાર્યક્રમને લઈને સોસાયટીમાં ઉત્સાહ હતો. આગળ આપેલું છે પાંચમો પ્રશ્ન, કે આજનો પ્રસાદ પણ ભારતનું પ્રતિનિધિત્વ કરતો હતો. આ વાક્ય પાઠને આધારે સમજાવો. તો સોસાયટીની કિશોર ટુકડીએ પ્રસાદમાં હરેક પ્રદેશના પરિવાર પાસે પોતાની પરંપરાગત વાનગી બનાવાડી હતી. તેથી લાડુ, સુખડી, થેપલા, ઈડલી, રસગુલ્લા, રોટલાનું ચૂરમું, ગાંઠિયા, બાટી, દહીં, લસ્સી જેવો આખા ભારતના વિવિધ પ્રદેશોના પ્રસાદ ભેગો હતો. તેથી કહી શકાય કે આજનો પ્રસાદ પણ ભારતનું પ્રતિનિધિત્વ કરતો હતો, કે જુદો જુદો પ્રસાદ હતો. આગળ આપેલું છે વિવિધતામાં એકતા વિશે 10-15 વાક્ય તમારી નોટબુકમાં લખો. આ જાતે કરવાનું છે. આગળ 9મું આપેલું છે, આપેલા શબ્દોને ઉદાહરણ પ્રમાણે લખો. ઉદાહરણ છે પચરંગી અને પાઘડી, સપ્તરંગી અને મેઘધનુષ, નવરંગી અને ચુંદડી, બહુરંગી અને ફૂલો, ત્રિરંગી અને જુડો. આગળ 10મું આપેલું છે, ક્રોસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. આ ક્રોસમાં 3 શબ્દ આપેલા છે. ગણતંત્ર દિવસની ઉજવણીમાં કોઈ લગર વગર ચિત્રે હાલ નહોતું આવ્યું. આગળ આપેલું છે, એમની વાત સાંભળી વેણુદાદા ખડખડાટ જોરથી હસી પડ્યા. મંત્રી કુલકર્ણી ઘરમાં પ્રવેશ્યા, દાખલ થયા. વેણુદાદાની વાત આખી સોસાયટીને સહજ આનંદ સાથે વધાવી લીધી. શ્રોતાઓ હકારમાં માથું ડોલાવીને અનુમોદન સંમતિ આપતા હતા. આગળ આપેલું છે 11મું, પાઠમાંથી પસંદ કરેલ વાક્ય જોવો. અર્થ ધરાવતા વાક્ય સામે
રાઈટની નિશાની કરો. પહેલું છે તેમણે આ ગાંઠિયાને ન્યાય આપ્યો, તો આ આવશે તેમણે ચા પીધી અને ગાંઠિયા ખાધા. બીજું છે પોતાની સંસ્કૃતિની ઝાંખી કરાવતી સરસ કૃતિઓ તૈયાર કરી હતી, તો આ રાઈટ આવશે. પોતાની સંસ્કૃતિમાં સામેલ વિવિધ બાબતો દેખાય એવી કૃતિઓ તૈયાર કરી હતી. બીજું છે વિનુ દાદાની એક વાતે બધાને દોડતા કરી મૂક્યા. આ આવશે વિનુ દાદાએ કહી એટલે બધા ઝડપથી પોતાનું કામ કરવામાં વ્યસ્ત બની ગયા. બાળકો માટે તો દાદા પાસે કામ કઢાવવું એ ડાબા હાથનો ખેલ, તો આ રાઈટ આવશે. વિનુ દાદાને સમજાવવાનું બાળકો માટે સરળ હતું. આગળ આપેલું છે પાંચમું, ટાબરિયાની જીદ આગળ દાદાના હાથ હેડા પડે અને બાળકો આગ્રહ કરે તો વિનુ દાદા જલ્દી માની જાય. આગળ છે ભવરલાલના સતાએ કોડે દીવા થઈ ગયા, તેનું શું છે? તો ભવરલાલાને આખી વાત સરળતાથી સમજાડી અને તે આનંદમાં આવી ગયા. આગળ આપેલું છે સોના જીવનમાં જાણે કે જીવ આવ્યો, તો બધાને નિરાંત થયું. આગળ આપેલું છે 12, ઉદાહરણ મુજબ નીચેના વાક્યોને સાદા વાક્યોમાં લખો, તો ઉદાહરણ આપેલું છે આ પ્રમાણે કરવાનું છે. પહેલું છે બધા જ પરફોર્મન્સને પહેલો નંબર આપતા આપણને કોણ રોકનાર છે? પરફોર્મન્સ જે થઈ છે એને પહેલો નંબર આપતા આપણને કોણ રોકનાર છે? તો બધા જ પરફોર્મન્સને પહેલો નંબર આપતા આપણને કોણ રોકે એમ નથી, કોઈ રોકે એમ નથી, બધાએ ઉત્તમ પરફોર્મન્સ કરેલી છે. આ રીતે લખવાનું છે. આગળ આપેલું છે બીજું, તમે બધાએ કંઈ ઓછી મહેનત કરી છે? તમે બધાએ ખૂબ જ મહેનત કરી છે. મહેનત કરવામાં કંઈ જ બાકી રાખ્યું નથી. કૃતિની રજૂઆતમાં બંગાળી ન હોય એવો નિયમ છે. બંગાળી લોકોને પૂછવાની, એમનું માર્ગદર્શન લેવાની ક્યાં મનાઈ છે? કૃતિની રજૂઆતમાં બંગાળીને સામેલ ન કરી શકાય, પરંતુ બંગાળીને પૂછી શકાય અને એનું માર્ગદર્શન પણ લઈ શકાય. તમે એને પૂછીને એનું માર્ગદર્શન લઈ શકો. કાર્યક્રમ છે એવું કહેલું પણ વહેલા જવું પડશે એવું ક્યાં બોલેલું? તો કાર્યક્રમ છે એવું તો કહેલું, પણ સાથે સાથે કાર્યક્રમમાં વહેલા જવું પડશે એવું પણ કહેવું પડે. આટલી બધી સંસ્કૃતિઓની સ્ટેજ પર આવવી એ નાની સૂની વાત છે. આટલી બધી સંસ્કૃતિઓ એક સાથે સ્ટેજ પર લાવીને પ્રદર્શિત કરવી એ નાની સૂની વાત નથી, ખૂબ મોટી વાત છે. આ રીતે લખવાનું છે. આગળ આપેલું છે 13 પ્રશ્ન, નીચે આપેલા વાક્યોના સંદર્ભમાં બંધ બેસેલા શબ્દની પસંદગી કરી વાક્ય ફરીથી લખવું. ઉદાહરણ પ્રમાણે છે. પહેલું 2 છે એની જે ઠીક લાગે એ લખવાનું. શ્રીજીએ દૂધ વેર્યું પીધું, તો શ્રીજીએ દૂધ પીધું. દરજીએ કાતર વડે કપડું શું કર્યું? કપડું વેતર્યું. દરજીએ કાતર વડે કપડું વેતર્યું. આચાર્ય આશ્રમમાં ઉપસ્થિત હતા, ઉપસ્થિત લખવાનું છે. આગળ છે શિક્ષકે ડસ્ટર વડે પાટિયા પરનું લખાણ ભૂસ્યું. છોકરાઓ મોટા ધાધિયા કૂતરાને જોઈને ભાગ્યા. ખેડૂતે તૈયાર થયેલો પાક લણ્યો. દીકરો રાત્રે ઘરે મોડો આવ્યો તેથી પિતાજીને ગુસ્સો આવ્યો. આગળ છે
નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. સુધારીને લખવાનું છે. વિવિધતા આ રીતે લખાય, ઊની માત્ર છોટી. ગાંઠિયા તો આ રીતે લખાય ગાંઠિયા. સાંસ્કૃતિક તો સાંસ્કૃતિક આ રીતે લખાય. ને જિજ્ઞાસા તો આ રીતે જિજ્ઞાસા લખાય. પછી છે પરિચિત, વિશેષતા, વિચિત્ર, માથાકૂટ, મૂંઝવણ ને પ્રતિનિધિ. આ રીતે કરવાનું છે, સહી કરવાનું છે. આના આગળ આપેલું છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ઘણા કાળથી ચાલતો આવેલો રિવાજ તો પરંપરા કહેવાય ને. યોજના કે વ્યવસ્થા કરવી તે આયોજન કહેવાય. સંસ્કૃતિને લગતું એની સાંસ્કૃતિક. જાણવાની ઈચ્છા અને જિજ્ઞાસા. ખજાનો ઉપરી અને ખજાનચી. ખજાનાનો ઉપરી અને ખજાનચી. આગળ આપેલું છે 16. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. આખી કરાવવી અને દર્શન કરાવવા. ઝાંખી કરાવવી અને દર્શન કરાવવા. વાક્ય શિક્ષકે વિષયની ઝાંખી કરાવતા વિદ્યાર્થીઓને સરળતાથી સમજ પડી. દોડતા થઈ જવું અને કામે લાગી જવું. વાક્ય વરસાદ પડતા જ ખેતર તરફ બધા ખેડૂતો દોડતા થઈ ગયા. સાથે કોડે દીવા થવા અને સારી રીતે સમજવું. બધી મુશ્કેલીઓ દૂર થઈ અને આખું કુટુંબ સાથે દોડ દીવા થવું. આગળ આપેલું છે જીવમાં જીવ આવવો અને ઉચાટ દૂર થવો યા શાંતિ થવી. વાક્ય કુદરતી આપત્તિથી બચી ગયો ત્યારે લોકોના જીવમાં જીવ આવ્યો. દરકાર રાખવી અને કાળજી રાખવી. વાક્ય કચરો ફેંકતા પહેલા પર્યાવરણની દરકાર રાખવી જોઈએ. માથાકૂટ કરવી અને નકામી પંચાયત કરવી. બાળકોને ભણાવવા માટે માતા રોજ ઘર બેઠા માથાકૂટ કરે છે. ભાન ભૂલી જવું અને હોશ ગુમાવવો. વાક્ય અરવિંદને પરીક્ષાની એવી લગની લાગી છે કે તે સમયસર ખાવાનું ભાન પણ ભૂલી જાય છે. વટ પડવો અને રોગ પાડવો. દરેક વિદ્યાર્થી મનમાં એવું વિચારો તો જ હોય છે કે પરીક્ષામાં તેનો પહેલો નંબર આવે. મોંમાં આંગળા નાખવા અને નવાઈ પામવું અને દંગ થઈ જવું. તો વાક્ય પહેલા બીજા ધોરણના બાળકોના અભિનય જોઈને ગામના લોકો મોંમાં આંગળા નાખી ગયા. આ વાક્ય છે. આગળ આપેલું છે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો. તો આ લખવાનું છે. પહેલો આવશે મદદ, મનમો, મહારાજ ઓર મંત્રી. આ રીતે આગળ બી કરવાનું છે. અગમ, મેતી, અનુમોદન, આજ, આમન્યા, વહેલું, વિચિત્ર, વિનુદાદા, વિમળાબા. ગરબા, ગામ, ગાંઠિયા, ગુજરાત. આનંદ, ઉજવણી, ધગશ ને સોસાયટી. આ રીતે કરવાનું છે. ક્રોસમાં આપેલું જે છે એ આપેલા ફકરાનો તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો. ભારત અનેક ગામડાઓનો બનેલો દેશ છે. તેમાં વિવિધ પ્રકારના લોકો રહે છે. ગામડાના લોકોના મુખ્ય આધાર શેના પર હોય છે? વરસાદ પર. બરાબર ને? સીધી કે આડકતરી રીતે વરસાદ ગામડાના જીવનને અસર કરે છે. તો આને આપણે પ્રથમ ભાષામાં અનુવાદ કરવાનો છે. ઇન્ડિયા ઇઝ a country of villages. Different types of people live in them. What do the people in the villages mainly depend on? On rains. Isn't it directly or indirectly rains affect the life in villages, country life? આગળ આપેલું છે
प्रवृत्तियों हैं, यानी विरुद्धार्थी शब्दों। श्रेष्ठ कनिष्ठ, वेला मोड़ा, हस्ती रड़ती, परिचित अपरिचित, सरस नीरस, कपरू सहेलू, मर्यादित अमर्यादित, विशिष्ट सामान्य। नान में सर्कल करवानुं छे।